જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે કોબીમાંથી મોતી. એક હતા રાજા. એને 3 રાણીઓ હતા, પરંતુ રાજાને એક પણ સંતાન નહોતું. રાજ્યના ભવિષ્યનો વિચાર કરતાં કરતાં રાજા તો બહુ ચિંતા કરતા હતા. એક દિવસ રાજ દરબારમાં એક માણસ આવ્યા. એમણે રાજાને કહ્યું, રાજા રાજા, નગરની બહાર એક સાધુ આવ્યા છે અને બહુ પ્રભાવશાળી છે. જે બોલે ને એવું જ થાય. આ સાંભળીને રાજાના મનમાં વિચાર આવ્યો કે મારે તો એ કોઈ સંતાન નથી. જો સાધુ બાવાની મદદથી મને કોઈ સંતાન મળી જાય તો સારું. બીજે દિવસે રાજા તો જંગલની દિશામાં નીકળ્યા. ત્યાં એક સાધુની ઝૂંપડી જોઈ. સાધુની ઝૂંપડીની બહાર સાધુ તો સમાધિ અવસ્થામાં ધ્યાન કરતાં કરતાં બેઠા હતા. રાજા સાધુની નજીક ગયા એટલે સાધુએ રાજાને કહ્યું, રાજન, તમે શા માટે આવ્યા છો એ હું જાણું છું. આ સાંભળી અને રાજાને તો આશ્ચર્ય થયું કે હું તો ક્યારેય સાધુને મળ્યો નથી. પહેલી વાર મળું છું તો એમને કેમ મારી ખબર હશે? સાધુએ કહ્યું, રાજન, તમે ચિંતા ન કરતા. તમને 3 સંતાનોનો યોગ છે. તમે તમારા મહેલના બાગમાં જાઓ. ત્યાં સૌથી મોટો આંબો છે ને, એની ઉપર સરસ મજાની કેરીઓ લટકે છે. આંબા પરથી કેરી તોડો અને ઢાલ વડે ઝીલવાની છે. નીચે પણ ન પડવી જોઈએ અને બીજે ક્યાંય પણ ન પડવી જોઈએ. પછી તે ફળ તમારી રાણીઓને ખાવા આપજો. રાજા તો સાધુને વંદન કરી અને રાજમહેલના બાગમાં પહોંચી ગયા. સૌથી ઊંચો આંબો હતો ને, એની કેરીઓ પાડી અને પોતાની ઢાલ હતી ને એનેથી ઝીલવાનો પ્રયત્ન કર્યો. ઢાલ તો ઊંધી હતી એટલે કેરી બધી નીચે પડી ગઈ. માત્ર એક જ કેરી ઢાલમાં આવી. રાજા તો એક કેરી લઈ અને મહેલમાં આવ્યા. સૌથી પહેલાં મોટી રાણી નજરે પડ્યા. રાજાએ તે રાણીને સાધુએ કહેલી બધી જ વાત કરી અને કેરી આપી. અને રાજાએ કહ્યું, આ એક કેરી છે ને, એમાંથી તમે 3 રાણીઓ વહેંચી અને ખાઈ લેજો. મોટી રાણી તો લાલચવાળા હતા. એ મોટી રાણી કેરી લઈ અને પછી વચલી રાણી પાસે ગયા. બંને રાણીઓ નાની રાણીની ઈર્ષા કરતા હતા. એમને નાની રાણી ન ગમતા. એટલે બંને જણાએ નક્કી કર્યું કે જો નાની રાણીને કેરી નહીં આપે ને તો એમને સંતાન નહીં આવે. પછી રાજાની નજરમાં તો તે ઉતરી જશે. આપણા બંનેને એક એક સંતાન હશે. પછી તો બંનેએ કેરીના 2 ટુકડા કર્યા. થોડા સમય પછી નાની રાણી અને રાજાનો ભેટો થયો. રાજાએ પૂછ્યું, તમે કેરી ખાધી કે નહીં? રાણીને તો ત્યારે કેરીની વાત ખબર પડી. પછી તે મોટી રાણી પાસે પહોંચ્યા. મોટી રાણી કે મારા ભાગની કેરી ક્યાં છે? મોટી રાણીએ કહ્યું, નાની રાણી, તમે ખરાબ ન લગાડતા. હું અને વચલી રાણી કેરી ખાવા બેઠા અને કેરી તો એટલી સ્વાદિષ્ટ હતી, એટલી મીઠી હતી, એટલી સરસ હતી કે અમે એટલી ખાઈ હતી ને કે અમે બંને આખી ખાઈ ગયા. અમને ખબર જ ન પડી કે તારા માટે રાખવાની હતી. પછી એમણે કહ્યું કે નાની રાણી, આ ભૂલ તો મારાથી થઈ ગઈ છે, પરંતુ હવે શું થાય? અહીંયા કેરીના ગોઠલા અને છોતરા પડ્યા છે. જો તમે એ ખાઓ હોય તો ખાઈ શકો છો. નાની રાણીએ તો બધા ચોથલા અને ગોઠલા અને બધું હતું એ બધું ખાઈ લીધું. પછી નાની રાણી તો દુઃખી થઈને બોલી કે નાની રાણી દુઃખી થઈ જોઈને બંને રાણીઓ રાજી રાજી થઈ ગઈ કે નાની રાણી તો દુઃખી થઈ ગયા. પછી થોડા સમય પછી એક આશ્ચર્યકારક ઘટના બની. કેરી ખાનારી મોટી ને વચલી રાણી હતી. એટલે એ બંનેને કોઈ સંતાન ન હતા. પરંતુ જે નાની રાણી હતી ને, જેને ગોઠલા અને છોતલા જ ખાધા હતા, કેરી તો ખાધી પણ ન હતી, એમને પુત્રના જન્મ થયા. 3 બાળક જન્મ્યા. પછી આ 3 બાળકોને જોઈ પેલી બંને રાણીઓ તો ઊભા ઊભા સળગી ગયા. એમને તો બહુ ઈર્ષા થઈ. બંનેના હૃદયમાં એક કપટી વિચાર આવ્યો. એમણે 3 બાળકોને એક ટોપલામાં મૂકી મહેલના બાગની બહાર
વહેતા વહેડામાં વહેડાવી દીધા. પાણીની અંદર ત્રણેય બાળકો તો વહેતા વહેતા ચાલ્યા ગયા ટોપલામાં. ત્રણેય બાળકોને બદલે ઘોડિયાની અંદર આ બંને રાણીએ ઈંટ, પથ્થર અને ઝાડુ, સાવરણી ત્રણેય વસ્તુ ગોઠવી દીધું. પછી તો રાજાને સંદેશો મોકલ્યો, રાજા રાજા, તમારા નાના રાણીએ તો 3 પુત્રોને જન્મ આપ્યો છે. રાજા તો આનંદથી ઉછળવા લાગ્યા. એ તો દોડતા દોડતા આવ્યા મહેલમાં. ક્યાં છે મારા 3 સંતાન? ક્યાં છે મારા 3 સંતાન? ત્યારે એમને કહ્યું, મહારાજ ધીમે બોલો, આ રહ્યા તમારા સંતાન. રાજા તો હસવા લાગ્યા. શું કરો છો તમે? મજાક ઉડાવો છો મારી? આ તો ઈંટ, પથ્થર ને ઝાડુ છે. આવું શું? ત્યારે પેલી રાણી કે, હા, નાની રાણી કોઈ જાદુગરની લાગે છે. સંતાનને બદલે એને તો ઈંટ, પથ્થર ને ઝાડુને જન્મ આપ્યો. મહારાજને થયું, આવું તો કેવું હોય? પછી વતલી રાણીએ કહ્યું, મહારાજ, આ રાણીને એક મૃત્યુદંડ આપવો જોઈએ તમારે. પછી મોટી રાણીએ કહ્યું, ખરેખર મહારાજ, નાની રાણી તો જાદુગરની લાગે છે. તમારી સાથે બહુ મોટું કપટ કર્યું લાગે. પછી રાજાને એવું થયું, સાચે આવું હશે? અને રાજાને તો ગુસ્સે આવ્યો, ક્રોધે ભરાયા અને એને તો નાની રાણીને મારી નાખવાનો હુકમ કર્યો. એટલે સેનાપતિએ રાજાને સમજાવ્યા કે નાની રાણીને તો આખી પ્રજા તમારી બહુ પ્રેમ કરે છે. તમે એની હત્યા કરશો તો તેને દેશવટો આપો એના કરતાં. રાજાએ વિચાર્યું કે જંગલમાં વાઘ, રીંછ નાની રાણીનો કોળિયો કરીને ખાઈ જશે. એટલે નાની રાણીને જંગલમાં જઈને મૂકી આવો. નાની રાણીના 3 સંતાનવાળો ટોપલો એક કઠિયારાને મળ્યો અને કઠિયારાને એક પણ બાળક નહોતું. એક સાથે 3 બાળકો મળ્યા એટલે એ તો બહુ રાજી થઈ ગયો. 3 સંતાનોને ઘેર લઈને આવ્યો અને એણે પોતાની પત્નીને સોંપી દીધા. બંને જણા ખૂબ આનંદથી આ બાળકોનો ઉછેર કરવા લાગ્યા અને આ બાળકો તો ધીમે ધીમે કરતાં મોટા થઈ ગયા. એક દિવસ શું થયું, કઠિયારો અને એના પત્ની જંગલમાં ગયા અને ત્યાંથી પાછા ન ફર્યા. હવે તો 3 બાળકો એકલા પડી ગયા. બંને રાજકુમાર અને એક પોતાની રાજકુમારી બહેન. 2 રાજકુમાર મોટા હતા ભાઈઓ, એટલે નાની બહેનની સંભાળ લેવા લાગ્યા. રાજકુમારી તો ઘરકામ સંભાળતી, ભાઈઓની દેખરેખ રાખતી અને 3 જણા હળીમળીને રહેતા હતા. એક દિવસ બંને રાજકુમાર લાકડા કાપવા જંગલમાં ગયા. રાજકુમારી તો ઘરે એકલી હતી. એણે પોતાના આંગણામાં સુંદર ફૂલ છોડ ઉગાડ્યા હતા. સરસ મજાના કલરે કલરના ફૂલો આવતા હતા. રાજકુમારી એને પાણી પાતી હતી ને ત્યાં એક ડોસી પસાર થઈ. ડોસીએ કહ્યું, દીકરી, તારા આંગણામાં ફૂલ છોડ તો બહુ સુંદર છે, પણ એની અંદર ગાતા પાંદડાવાળું એક વૃક્ષ ઉગાડ તો એની સુંદરતા તો ખૂબ સરસ વધી જાય. છોકરીને કહ્યું, ગાતા પાંદડાવાળું વૃક્ષ એવું હોય? ડોસીએ કહ્યું, હા. પછી એને કહ્યું, એ ક્યાં મળે? પછી તો સાંજે બંને રાજકુમાર તો લાકડા કાપી નગરમાં વેચી ઘરે આવ્યા. રાજકુમારે તો ડોશીની વાત તેમણે કરી. પછી કહ્યું, કાલે સવારે હું એ વૃક્ષ શોધવા માટે જવાની છું. ભાઈઓએ કહ્યું, ના ના ના, તું તો નાની બેન છો, અમે બંને તો મોટા છીએ. અમે બંને હોઈએ ત્યારે તારે ક્યાંય જંગલમાં જવાની જરૂર નથી. પછી મોટા રાજકુમારે કહ્યું, હું એ ઝાડ શોધવા માટે કાલે નીકળીશ અને અરીસો તમને આપું છું. જે દિવસે એમાં લાલ રંગનું પ્રતિબિંબ દેખાય તો તમારે માનવું કે મારા માથે કોઈ આપત્તિ આવી છે. પછી તમને જે ઠીક લાગે તે કરજો, પણ એની પહેલાં તમારે કોઈએ ઘરની બહાર પગ મૂકવાનો નથી. બીજા દિવસે સવાર થઈ. રાજકુમારીને અરીસો આપ્યો. મોટો રાજકુમાર તો જંગલમાં ચાલ્યો. જંગલની અધવચ્ચે પહોંચ્યો ને ત્યાં તો અંધારું થઈ ગયું. જંગલી પ્રાણીઓના અવાજ સંભળાવા લાગ્યા. ત્યાં તો રાજકુમારે ત્યાં એક સાધુ જોયા. એની પાસે જઈ અને રાજકુમારે પૂછ્યું કે સાધુ મહારાજ, તમે ગાતા પાંદડાવાળા છોડનો ઝાડ જોયું છે ક્યાંય? ત્યારે સાધુએ કહ્યું, હું તને ઠેકાણું તો બતાવું, પણ રસ્તો તો બહુ અઘરો છે. ત્યારે રાજકુમારે કહ્યું, ગમે એટલો અઘરો રસ્તો હોય ને તો હું ઝાડ તો શોધીને જ રહીશ. મોટા રાજકુમારે સાહસિક બનીને કહ્યું. ત્યારે સાધુએ કહ્યું, સાંભળ, અહીંથી ઉત્તર દિશામાં જઈશ એટલે એક પર્વત આવશે. ત્યાં મનુષ્યની ભાષા બોલનારી ચકલીનું પાંજરું છે. ત્યાં પહોંચીશ એટલે તને એ ચકલી રસ્તો બતાવશે, પરંતુ ધ્યાન રાખજે, રસ્તામાં તારી પાછળ કોઈ બૂમ પાડે ને
તો પાછું ફરીને નહીં જોતો. જો તું જોઈશ તો તું ત્યાં ને ત્યાં પથ્થર બની જઈશ. મોટા રાજકુમારે તો સાધુની વાત સાંભળી રાતના અંધારામાં આગળ નીકળી પડ્યો. બહુ ચાલ્યો ને ત્યારે પર્વત જોયો. જે પર્વત ચડવા જતો હતો ત્યાં પાછળથી એને પોતાના કઠિયારા પિતાજીનો અવાજ સંભળાયો. દીકરા, બહુ સારું થયું તું આવી ગયો. હવે મને તારી સાથે લઈ જજે. રાજકુમારને તો પોતાના પિતાનો અવાજ લાગ્યો. એને તો સાધુની શિખામણ ભૂલી ગયો અને પાછું ફરીને જોયું. જેવું પાછું ફરીને જોયું ને એવો પેલો રાજકુમાર ત્યાં ને ત્યાં પથ્થર બની ગયો. રાજકુમારી તો મોટા ભાઈના ગયા પછી વારે વારે અરીસો જોયા કરતી હતી. જેવો રાજકુમાર પથ્થર બની ગયો એટલે અરીસાની અંદર લાલ લાલ છાયા દેખાય. એટલે રાજકુમારને ખબર પડી ગઈ રાજકુમારીને કે મારો ભાઈ મુસીબતમાં આવ્યો છે. રાજકુમારીએ પોતા ભાઈને કહ્યું, હવે કાલે સવારે હું મોટા ભાઈને લેવા પેલા વૃક્ષને શોધવા માટે નીકળી જઈશ. ત્યારે નાના ભાઈએ કહ્યું, ના ના બેન, તારે જવાની જરૂર નથી. જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તારે ક્યાંય જવું નથી. પછી પેલા ભાઈએ તો એક થાળી આપી. એને કીધું, આ થાળીમાં હું 3 મોતી મૂકું છું. જ્યારે આ મોતી હલાવવા છતાં થાળીમાં હલે જ નહીં ને, સ્થિર થઈ જાય, ત્યારે તારે માનવાનું કે મારી ઉપર કાંઈ આફત આવી છે. પછી તને જે ઠીક લાગે એ તું કરશે, પણ એ પહેલાં તો તારે ઘરની બહાર ક્યાંય નીકળવાનું નથી. નાના રાજકુમારે બેનને સમજાવી દીધી અને પોતે ઝાડ શોધવા માટે નીકળ્યો જંગલમાં. નાનો રાજકુમાર પણ સાધુ પાસે પહોંચી ગયો. સાધુએ એને પણ સમજાવ્યો કે કોઈ પાછળથી બૂમ મારે તો તારે પાછું ફરીને જોવાનું નથી, નહીંતર તારા મોટા ભાઈની જેમ તું પણ પથ્થર બની જઈશ. નાના રાજકુમારે સાધુની શિખામણ સાંભળી અને આગળ આગળ જવા નીકળ્યો. ત્યાં એક મોટો પહાડ આવ્યો. એની નજીક પહોંચ્યો એટલે મોટા રાજકુમારનો અવાજ સંભળાયો, ભાઈ, મારી મદદ કર, હું ફસાઈ ગયો છું, ભાઈ. મોટા રાજકુમારનો કણસવાનો અવાજ સાંભળી પેલો નાનો રાજકુમાર પાછળ જોયા વિના રહી ન શક્યો. એમણે પાછળ જોયું. જેવું પાછળ જોયું એવું એ પણ પથ્થર બની ગયો. આ બાજુ નાનો રાજકુમાર પથ્થર થયો એટલે થાળીમાં જેટલા મોતી હતા ને ત્રણેય મોતી હલતા હલતા બંધ થઈ ગયા, એકદમ સ્થિર. બેન તો મોતી હલાવે પણ મોતી તો હલે જ નહીં. હવે રાજકુમારી સમજી ગઈ કે નાનો રાજકુમાર પણ ફસાઈ ગયો છે. હવે રાજકુમારીએ અરીસો, મોતી એક કપડામાં બધા બાંધી લીધા અને બંને ભાઈઓને વૃક્ષને શોધવા માટે નીકળી પડી ગઈ. રાજકુમારી તો ઘરેથી થોડેક દૂર ગઈને ત્યાં એને ઘોડેસવાર મળ્યો. એ બોલી કે ભાઈ, તું મને તારો ઘોડો આપને, બદલામાં તારે મોતી લઈ લે. આ 3 મોતી જોઈ ઘોડેસવાર તો લલચાયો અને મોતીના બદલામાં આ છોકરીને ઘોડો આપી દીધો. રાજકુમારી તો ઘોડા ઉપર બેસી તીબડીક 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 કરતી ચાલી. પેલા ભાઈઓ તો સાધુ સુધી પગપાળા પહોંચ્યા હતા અને એ કારણે તો સાંજ પડી ગઈ હતી. પરંતુ રાજકુમારી તો ઘોડા ઉપર હતી એટલે બપોર થયું ને ત્યાં તો સાધુની પાસે પહોંચી ગઈ. રાજકુમારીએ પણ સાધુને ગાતા પાંદડાવાળા વૃક્ષનું ઠેકાણું પૂછ્યું અને એના ભાઈ વિશે પૂછ્યું. સાધુએ કહ્યું, મેં તારા બંને ભાઈને સમજાવ્યા હતા, પરંતુ એ બંને તો હવે પથ્થરના પૂતળા બની ગયા છે અને તને પણ કોઈ પાછળથી બોલાવે તો તારે પાછું વળીને જોવાનું નથી, નહીંતર તું પણ પથ્થર બની જઈશ. રાજકુમારીએ તો સાધુની વાત સાંભળી લીધી અને આગળ ચાલી નીકળી. ઘોડા પર સવાર થઈ અને પહાડની પાસે જલ્દી પહોંચી ગઈ. એ વખતે અંધારું નહોતું. રાજકુમારીએ પહાડ ઉપર ઘોડો ચડાવવાની શરૂઆત કરી એટલે એના કાને અવાજ સંભળાયો, અરે બહેન, સારું થયું તું આવી ગઈ. જો તું ન આવી હોત તો અમારી કેવી પરિસ્થિતિ થાત. રાજકુમારનો અવાજ સાંભળી રાજકુમારીને સાધુની વાત યાદ આવી ગઈ કે પાછળ વળીને જોવાનું નથી. એને પાછળ વળીને ન જોયું, પણ એની પાસે અરીસો હતો ને એ કાઢ્યો અને એ અરીસો કાઢી અને દ્રશ્ય પાછળનું જોવા ગઈ. જેવું પાછળનું દ્રશ્ય જોયું ને એટલે એક માયાવી રાક્ષસ ઊભો હતો. રાક્ષસે જેવું અરીસામાં એનું પ્રતિબિંબ જોયું તરત બળીને ભસ્મ થઈ ગયો. પાછળથી બૂમ પાડી લોકોને પાછળ જોવાની તે ફરજ પાડતો હતો અને જ્યારે એ પોતે બધાની ભાષામાં બોલે એટલે બધાને લોકોને એવું થાય, આ તો અમારે સગા બોલે છે, ઓળખીતા બોલે, એમ કરી અને રાક્ષસ બધાને પથ્થર બનાવી દેતો. પછી રાક્ષસ તો ભસ્મ થઈ ગયો
એટલે રાજકુમારી તો પહાડ ઉપર ચડી ગઈ. ત્યાં પહોંચ્યા પછી એણે પાંજરું જોયું. એની અંદર ચકલી હતી. રાજકુમારીએ પૂછ્યું કે હું મારા ભાઈઓને અને એને પથ્થર થયેલા લોકોને જીવતા કેવી રીતે કરી શકું, અને મારે તો ગાતા પાંદડાવાળું વૃક્ષ જોઈએ છે, એ ક્યાં મળે? ચકલીએ કહ્યું, મારું આ પાંજરું જે ઝાડ ઉપર લટકે છે ને, એ ઝાડ છે ને એના પાંદડા ગીત ગાય છે. આ ઝાડ પરથી મારું પિંજરું નીચે ઉતારીશ કે એના પાંદડા ગીત ગાવા લાગશે. અને આ નીચે દેખાતું ઝરણાનું પાણી તું મૂર્તિ ઉપર છાંટીશ ને, એટલે બધા પથ્થર થયેલા લોકો જીવતા થઈ જશે. રાજકુમારી એવું જ કર્યું. પિંજરું નીચે ઉતારતા વેદ પેલા વૃક્ષના પાંદડા તો સરસ મજાના ગીતો ગાવા લાગ્યા. રાજકુમારીએ ઝરણાનું પાણી પથ્થરની મૂર્તિઓ ઉપર છાંટ્યું એટલે બધા જીવતા થઈ ગયા. હવે તો આ વૃક્ષની એક ડાળ તોડ અને મને તથા આ ડાળીને તારા ઘરે લઈ જા. આ ડાળી તારા આંગણામાં રોપી દેજે, એટલે મોટું વૃક્ષ તારા આંગણે થઈ જશે, અને હું પણ એ વૃક્ષ ઉપર બેસીને ગાયા કરીશ. પછી ચકલીને લઈને રાજકુમારી વૃક્ષની ડાળી તોડી અને ચકલીને પોતાના ખભે બેસાડી અને ત્રણેય ભાઈ બહેન ઘરે આવ્યા. ઘરે આવીને રાજકુમારે તો ડાળીઓ રોપી આંગણામાં. રાતોરાત ડાળી તો મોટી થઈ ગઈ અને મોટું વૃક્ષ બની ગયું, અને એના પાંદડા તો સરસ મજાના ગીતો ગાવા લાગ્યા. એક દિવસ બંને રાજકુમાર તો લાકડા કાપવા જંગલમાં ગયા. એ વખતે ત્યાંના રાજા પણ શિકાર કરવા આવ્યા. અચાનક એક વાઘે રાજા ઉપર હુમલો કર્યો. રાજા જાતને સંભાળી ન શક્યા અને ઘોડા પરથી પડ્યા નીચે. વાઘ રાજાને ખાઈ જવાની તૈયારીમાં હતા. એટલામાં પેલા બંને રાજકુમારો એ રાજાને જોઈ ગયા અને પોતાની કુહાડી વડે વાઘને ભગાડી મૂક્યો. રાજકુમારનું પરાક્રમ જોઈ રાજા તો ખુશ થઈ ગયા. બંનેને પોતાની સાથે મહેલમાં લઈ ગયા અને એનું સ્વાગત કર્યું. એને બહુ બધી ભેટ આપી. રાજા જેવા તેમના ઘરે પહોંચ્યા ને, તરત એના આંગણામાં ગીત ગાતા પાંદડાવાળું વૃક્ષ જોયું. એ જોઈને રાજા તો ચકિત થઈ ગયા. આવું વૃક્ષ તો મેં ક્યાંય જોયું નથી. રાજા બોલી ઉઠ્યા. રાજકુમારોએ કહ્યું, એ વૃક્ષ કેવી રીતે, એ આખી ઘટના તમને કહું ને રાજા, તો તમને ખબર પડશે કે આ વૃક્ષ અમે કેવી રીતે લાવ્યા. રાજાએ આ ઘટના આખી સાંભળી એટલે તો ગદગદ થઈ ગયા કે આ તો પરાક્રમી છે ત્રણેય બેનભાઈ. બીજે દિવસે ચકલીએ રાજકુમારોને કહ્યું કે તમે રાજાને ભોજન માટે આમંત્રણ આપો. રાજકુમારીને કહ્યું કે તું કોબીમાં કાણું પાડી અને મોતી ભરી દેજે. રાજા આવે ને ત્યારે એની સામે કોબી સુધારજે. ચકલીની સલાહ માની અને રાજકુમારોએ રાજાને માટે ભોજનનું આમંત્રણ આપ્યું. અને રાજકુમારીએ તો કોબીમાં કાણું પાડ્યું અને એમાં મોતી ભરી દીધા. જ્યારે રાજા એને ઘરે પહોંચ્યા ત્યારે ગીત ગાતા વૃક્ષની નીચે એને બેસાડ્યા અને રાજકુમારી એની સામે બેસી ગઈ અને કોબી લીધી, એક ચપ્પુ લીધું અને સમારવા લાગી. જ્યાં કોબી કાપવા જાય ને ત્યાં તો એમાંથી મોતી નીકળ્યા. રાજાએ કહ્યું, આ શું, કોબીમાંથી મોતી? રાજા તો આશ્ચર્યજનક થઈ ગયા અને બોલ્યા. ત્યારે પેલી ચકલી હતી ને વૃક્ષ ઉપર બેઠેલી, એ બોલી, રાજન, એમાં આશ્ચર્ય પામવાની શું વાત છે? રાજા કે અસંભવ, કોબીમાંથી મોતી નીકળી જ ન શકે. શું મોતી? ત્યારે ચકલીએ કહ્યું, રાજાજી, તમે કેવી રીતે કહી શકો કે એમાં કોઈ ચાલ છે? જ્યારે તમારી નાની રાણીના પેટમાંથી ઈંટ, પથ્થર, ઝાડુ જન્મ્યા ને એના સમાચાર તમને મળ્યા ત્યારે તમને એકે વાર એવું ન થયું કે આમાં કોઈ ચાલ હોવી જોઈએ? તો આજે કેમ શંકા લાવો છો? ચકલીએ રાજા પર કટાક્ષ કરીને કહ્યું. ત્યારે રાજા ચોંકી ઉઠ્યા. હા, ખરેખર છે, મારે ત્યારે કંઈક વિચાર કરવો જોઈતો હતો અને રાજાને બધું સમજાણું કે આ વાત તો સાચી છે. પછી એમને કહ્યું, તમારા રાણી ક્યાં છે? પછી રાજાને આખી વાત સમજાણી એટલે તો રાણીને શોધ માટે નીકળ્યા. અને જેવા રાણીને શોધ માટે નીકળ્યા જંગલમાં, તો રાણી તો બિચારા લગર વગર કપડાએ હતા, તૂટેલ ફાટેલ કપડાં. રાણી પાસે તો ખાવા પીવાનું કાંઈ નહોતું, એટલે દુબળા પાતળા થઈ ગયા હતા અને જંગલની અંદર એક ઝૂંપડીમાં રહેતા હતા. રાજાની સાથે આ ત્રણેય બેનભાઈ પણ ગયા હતા રાણીની શોધમાં. ત્યાં જઈને જોયું ને તો રાણીને જોતા વેદ આ ત્રણેય બેનભાઈના આંખમાંથી આંસુ સરે અને રાણીની આંખમાંથી પણ આંસુ સરે.
એટલે ત્રણેય બેન ભાઈને થયું કે આ આપણા માતા નથી, ઓળખતા નથી, છતાં પણ કેમ આપણને એના માટે લાગણી છે. અને માતાને પણ એવું થયું, રાણીને. અને ત્રણેય એકાબીજાને બધા ભેટ્યા અને પછી એમને થયું કે આ ત્રણેય મારા સંતાનો જ લાગે છે. પછી એમને એના માતા પિતાને પૂછ્યું, ત્યારે એમના માતા પિતા તો કોઈ હતા નહીં. એટલે રાજા રાણીએ પોતાના સંતાનો માની અને એમને રાજમહેલમાં રાખ્યા. પછી રાણીને પણ રાજમહેલમાં રાખ્યા અને પેલી બે રાણી હતી ને એના ટક્કા મુંડન કરાવ્યા અને ઊંધા ગધેડે બેસાડી આખા રાજમહેલમાં એને ગોળ ગોળ આટા ફેરવ્યા. આવી સજા રાજાએ આપી હતી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.